તમે લોકો લોકસભા ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે। સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે ત્યારે આ સાથે જ હાર્દિક પટેલ પણ અહીં પહોંચી ચૂક્યા છે। સરદાર પટેલ સ્મારક ખાતે જ્યાં આજે તેઓ શહીદોને નમન કર્યું હતું અને હવે શાહીબાગ ખાતે તેઓ પહોંચ્યા છે હાર્દિક પટેલ કે જ્યાં તેઓ વિધિવત રીતે આજે આ દિવસે ખાસ જોડાઈ રહ્યા છે કોંગ્રેસ સાથે। હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે વિધિવત રીતે આજે, જો કે તે પહેલા તેઓ કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેઓને કેશુભાઈ પટેલે, જો કે તેઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે તે વિશે માહિતગાર કરતા કેશુભાઈ પટેલે તેઓને આશીર્વાદ નહોતા આપ્યા તે બાબતે પણ ચર્ચાની એરણે હતો। ત્યારે હાલ તો સરદાર સ્મારક પહોંચે છે હાર્દિક પટેલ। ઉલ્લેખનીય છે કે સીડબ્લ્યુસીની અહીં બેઠક યથાવત છે અને તે સમયે હાર્દિક પટેલ અહીં પહોંચી ચૂક્યો છે। સીડબ્લ્યુસીની બેઠક બાદ ત્યારબાદ રેલી સંબોધશે। અડાલજ ખાતે જઈ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમની સાથે સોનિયા ગાંધી પણ છે। ત્યારે હાલ બેઠક સ્થળ પર હાર્દિક પટેલ પહોંચી ચૂક્યો છે અને આજે જ્યારે તે વિધિવત રીતે કોંગ્રેસનો હાથ ઝાલવા જઈ રહ્યો છે ત્યારે હાલ તે સરદાર સ્મારક પહોંચી ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અહીં ઉપસ્થિત છે, સાથે જ સીડબ્લ્યુસીની બેઠક હેઠળ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ પણ આજે ગુજરાત ખાતે છે। ખાસ તો શાહીબાગ ખાતે સરદાર સ્મારક ખાતે અત્યારે સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે। ખાસ તો 5 એજન્ડાઓ હશે, તેના પર આજે ચર્ચા કરવામાં આવશે, હલ્લો બોલાવવામાં આવશે। વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ, રોજગાર નીતિ સહિતના મુદ્દાઓ પર આજે ગુજરાત જે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો ગઢ ગણાય છે, ભાજપનો ગઢ ગણાય છે, ત્યાં બેઠક યોજાઈ રહી છે। ત્યારે તેને લઈને કયા કયા મુદ્દે આજે ભાજપને તેમના ગઢમાંથી જ ઘેરી શકાય તે માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે। બીજી તરફ હાર્દિક પટેલ જ્યારે સરદાર સ્મારક પહોંચ્યો છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વિધાનસભા ચૂંટણી 2017 સમયે હાર્દિક પટેલે ચૂંટણી ક્યારે ન લડવાનો નિર્ણય કર્યો હતો અને સાથે જણાવ્યું હતું કે જો તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાય તો તેને જૂતાથી મારજો। પરંતુ ત્યારબાદ લોકસભા ચૂંટણી આવતાની સાથે જ હાર્દિકે જાણે કે મન બદલી લીધું। કદાચ હાર્દિક પટેલની ઉંમર થઈ ગઈ હોવાને કારણે લોકસભા ચૂંટણીમાં તે ઝંપલાવી રહ્યો છે તે પ્રકારની વાતો સામે આવી અને ત્યારબાદ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા થકી પોતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે તે પ્રકારની જાહેરાત કરી। ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સહયોગી સંધ્યા પણ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે। સંધ્યા, હાર્દિક પટેલ પણ પહોંચી ચૂક્યો છે, ત્યાં જાણવા માંગે શું ચહેલ પહેલ દેખાઈ રહી છે ત્યાં? જી હમણાં 2 જ મિનિટ પહેલા હાર્દિક પટેલ અહીંયા પહોંચ્યા છે, હું દ્રશ્યો પણ બતાવે છે અને ત્યાં નિખિલ પણ જોવા મળી રહ્યા છે, તેમના સાથીદાર। તો બસ 2 જ મિનિટ પહેલા હાર્દિક પટેલ અહીંયા પહોંચ્યા છે અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ગેટની અંદર ત્યાં સીડબ્લ્યુસીની બેઠક પણ ચાલી રહી છે અને એ બેઠકમાં હાર્દિક પટેલ પહોંચ્યા છે। સામાન્ય રીતે સીડબ્લ્યુસીની બેઠકમાં જે સભ્યો હોય છે તેમને જ આમંત્રિત કરવામાં આવતા હોય છે, બીજા કોઈ નેતાને ત્યાં એન્ટ્રી આપવામાં નથી આવતી, પરંતુ એક મેસેજ ક્યાંક અહીંયા આપવામાં આવી રહ્યો છે, જે ઇન્ટ્રોડક્શન આપવામાં આવશે કદાચ હાર્દિક પટેલનું ત્યાં અંદર જે સીડબ્લ્યુસીના મેમ્બર્સ છે તેમની સાથે તેની ઓળખાણ કરાવવામાં આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે। પ્રણવ પણ આપની સાથે છે। પ્રણવ, હાર્દિક પટેલ બસ 2 જ મિનિટ પહેલા અંદર સીડબ્લ્યુસીની જે મીટિંગ ચાલી રહી છે તેમાં તેઓ પહોંચ્યા છે। આજે ચોક્કસ સંધ્યા, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા જ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે, વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીનો તેઓ હાથ પકડવાના છે। તેને જ લઈને તેઓએ સીડબ્લ્યુસીની બેઠક જે રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસના તેની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે। હજુ મુલાકાત નથી થઈ, માત્ર તેઓને જે વીઆઈપી લોન્ચ છે ત્યાં બેસાડવામાં આવ્યા છે। તેઓ જે જનસભા થવાની છે અડાલજ ખાતેની, ત્યાં વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીનો ખેસ છે ધારણ કરી શકે છે। પરંતુ જે પણ રાજનીતિની વાત કરી કે જે રીતે તેઓએ અનેક વખત પોતાનું ટ્વીટના માધ્યમથી અથવા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ અનેક વખત કહી ચૂક્યા છે કે તેઓને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા પસંદ છે અને કોંગ્રેસ વિચારધારાને તેઓ એક્સેપ્ટ સાથે તેઓ ટિકિટની પણ એક ઓફર કરી હતી, માંગી હતી, પરંતુ જે પાર્ટીએ નક્કી નથી કર્યું કે તેને કયા વિસ્તાર ઉપરથી ટિકિટ લડાવી શકે। પરંતુ
ચોક્કસ સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ અહીં છે અને અહીં હાર્દિક પટેલ પહોંચ્યો છે. એ પણ માની શકાય કે જે રીતે તમામ મીડિયા અહીંયા ઊભું છે તો મીડિયાના માધ્યમથી એનું ફોકસ થાય તેના માટે અહીં આવ્યો છે, પરંતુ હાલ અંદર એને એન્ટ્રી નથી આપવામાં આવી. તે વીઆઈપી લોન્જમાં બેસાડવામાં આવ્યો છે. માત્ર સામાન્ય રીતે સીડબ્લ્યુસીની જે મીટિંગ થતી હોય છે એ મીટિંગમાં જ્યારે મેમ્બર્સ હોય છે તેમને જ આમંત્રિત કરાતા હોય છે, એ મેમ્બર્સ જ તેમાં ઉપસ્થિત રહેતા હોય છે. અને જે વાત થઈ રહી છે કે 5 ઠરાવ પસાર થવાના છે, એ 5 ઠરાવ પસાર થશે એટલે તેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત નહીં હોય. જી સંધ્યા, ચોક્કસ હાર્દિક પટેલ માત્ર કટરસી મુલાકાત માટે આવ્યો છે. તે બેઠકની અંદર અપેક્ષિત નથી, તે બેઠકમાં હાજરી નહીં આપે કારણ કે તે સીડબ્લ્યુસીનો મેમ્બર નથી. આપ જોઈ શકો છો કે પ્રદેશનું જે નેતૃત્વ છે, પ્રદેશના પ્રમુખ હોય, વિપક્ષના નેતા હોય, આ તમામ શીર્ષ નેતાઓ અહીં બહાર છે કારણ કે સીડબ્લ્યુસીની બેઠકનો એક પ્રોટોકોલ હોય છે કે સીડબ્લ્યુસીની બેઠકની અંદર તેના જે મેમ્બરો છે તે મેમ્બરો તેમાં હાજરી આપી શકે છે. પરંતુ મેં જે પહેલા જ કહ્યું કે આગળ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીડબ્લ્યુસીના જેટલા પણ મેમ્બર હોય છે તે સભ્યોને સીડબ્લ્યુસીની બેઠક દરમિયાન એન્ટ્રી મળે છે. હાર્દિક પટેલ સરદાર સ્મારક ખાતે પહોંચે તો ગયો છે, પરંતુ તેને વેઇટિંગ લોન્ચ છે તેમાં બેસાડવામાં આવે છે. વીઆઈપી વેઇટિંગ લોન્ચમાં તેને બેસાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ સીડબ્લ્યુસીની બેઠક બાદ જ્યારે અડાલજ ખાતે રેલી સંબોધવામાં આવશે, જ્યાં જનસભા સંબોધવામાં આવશે, તે સમયે હાર્દિક પટેલ જે છે તે વિધિવત રીતે કોંગ્રેસમાં પક્ષમાં જે છે તે એન્ટ્રી મારશે. ત્યારે હાલ તો તેની આ માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી છે, પરંતુ હાર્દિકને કેટલું મોટું સ્થાન પહેલેથી જ આપી દેવામાં આવ્યું છે તે માત્ર તારણ લગાવવું છે. આ તરફ સભા સ્થળ પર થોડાક જ સમયની અંદર સભાને સંબોધવાની શરૂઆત કરવામાં આવશે. સીડબ્લ્યુસીની બેઠક પૂર્ણ થયા બાદ ત્યારે સભા સ્થળ પર પહોંચી જ્યાં અમારા સંવાદદાતા વિભુ પટેલ છે. વિભુ, એક તરફ સીડબ્લ્યુસીની બેઠક દરમિયાન હાર્દિક પટેલની પણ થઈ ચૂકી છે એન્ટ્રી, તેને હાલ વેઇટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યો છે. અહીંથી તે સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરશે. જાણવા માંગે છે થોડીક જ વાર છે જ્યાં હવે કોંગ્રેસનું જે શીર્ષ નેતૃત્વ છે તે પહોંચી જશે ત્યાં, તે પહેલા ત્યાં કેવો માહોલ છે? બિલકુલ, હું અડાલજ આવ્યા છે. રેલી થવાની છે, જનસંકલ્પ રેલી, ને આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. હું એક વખત આપને બતાવવા માંગીશ કે અહીં જે કોંગ્રેસના સમર્થકો છે તે આવી પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કે એક ગ્રુપ સરસ છે, આખું ત્રિરંગાના અને જે ફ્લેગ છે કોંગ્રેસનો એ કરીને આવ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? नंदुरबार से कहाँ से? नंदुरबार से। आप कौन सा किसको मिलने के लिए आए हो? राहुल भाई राहुल गांधी को मिलना है। हाँ, राहुल गांधी को मिले। ओके, आप कहाँ से आए हो? आप राहुल गांधी से मिला है. राहुल गांधी फ्रेंड है हमारा. राहुल गांधी के फ्रेंड है तो हर सभा में जाते हो? हाँ, जाते हैं, उसको बहुत पसंद है. तो यही रेस में जाते हो आप लोग? हाँ, जाते हैं यही रेस. कितने लोग हैं? हम लोग का 15 लोग हैं. 15 લોકોનો એક સરસ આખું ગ્રુપ છે અને આ ગ્રુપ છે એ પોતાના અલગ જ ડ્રેસિંગમાં અહીં આવી પહોંચ્યું છે કે જેઓની તમામ લોકોની જે નજર ખેંચી રહ્યું છે, ખાસ કરીને કોંગ્રેસના સમર્થકો છે. આજે આપણી રેલીમાં આવ્યા છો, શું કહેશો? આજે એક અનોખો ઉત્સાહ અમારે કોંગ્રેસમાં છે. આજે અમારા માનનીય સોનિયાજી, રાહુલજી અને જે ઇન્દિરાજીની છબી જેમનામાં દેખાય છે એવા અમારા પ્યારા પ્રિયંકાજી બી આજે આવ્યા છે. એટલે બહેનોમાં અને આખા કોંગ્રેસ પાર્ટીમાં એકદમ ખૂબ મોટો માહોલ, ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ. અને આટલો બધો તડકો હોવા છતાં બધા જ કાર્યકરો એમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને હવે મારે છેલ્લે એટલું જ કહેવું, જય ભવાની, ભાજપ જવાની. સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આપણે હું ખેંગર રાઠોડને કહીશ કે જરા બહારના જે ગેટ છે ત્યાંના વિઝ્યુઅલ્સ બતાવે. હાર્દિક પટેલ પણ જોડાવાનો છે, તેઓ તેના હાર્દિકના સમર્થકો પણ મોટી સંખ્યામાં અહીં આવી પહોંચવાના છે. આપ જોઈ શકો છો કે અત્યારે ઢોલ નગારા સાથે છે પબ્લિક અહીં આવી રહી છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ સાંભળવા માટે આ પબ્લિક આવી રહી છે. અત્યારે છે તમામ લોકોમાં ઘણો ઉત્સાહ છે કારણ કે આ દિવસ છે એ ખૂબ જ કોંગ્રેસ માટે ઐતિહાસિક દિવસ હશે. આ ગુજરાતની ધરતી પર આ સીડબ્લ્યુસી 58 વર્ષ બાદ મળી છે. આજે એજન્ડા તય થશે અને જે ચૂંટણીના મુદ્દાઓ છે તે ચૂંટણીના મુદ્દાઓ સાથે તેઓ મેદાને ઉતરવાના છે. ચૂંટણી મેદાને એ પહેલા જ જો તારીખ નક્કી થઈ ગઈ છે લોકસભાની, અને આ લોકસભાની જે તારીખો નક્કી થઈ છે ત્યારબાદ પહેલી આ કોંગ્રેસની જનસંકલ્પ રેલી છે. એટલે કે જનસંકલ્પ રેલીમાં તેઓનો 2 લાખથી વધારેનો ટાર્ગેટ છે અને મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે દૂર દૂરથી અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અલગ અલગ વેશમાં આવી રહ્યા છે. પોતાનો પહેરવેશ અલગ કરી દીધો છે. ઢોલ નગારા છે કારણ કે જ્યારે હાઈ કમાન્ડ કોંગ્રેસનું છે તે
ગુજરાત આવ્યું છે, જનસંકલ્પ રેલીમાં આવવાનું છે, તો તેનું ભવ્ય સ્વાગત પણ ગુજરાતના પ્રદેશ નેતાઓ દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ વિપુ, લગભગ કેટલી મોટી સંખ્યામાં અહીં જનમેદની કોંગ્રેસના સમર્થકો સાથે જ હાર્દિકના સમર્થકો ઉમટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે 58 વર્ષ બાદ અહીં CWCની બેઠક યોજાઈ છે અને કોંગ્રેસનું જે નેતૃત્વ છે તે અમદાવાદ આવ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને જેટલા પણ હાર્દિકના પણ સમર્થકો હશે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં જોવા મળશે. ખાસ તો કેવો માહોલ સર્જાઈ શકે તે પ્રકારની શક્યતાઓ હાલ અત્યારથી જોવા મળી રહી છે. વિભુ, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? જી બિલકુલ. અત્યારે આપને બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે આ જનસંકલ્પ જે રેલી છે અડાલજ ત્રિમંદિર ખાતે ના ગ્રાઉન્ડમાં મળી રહી છે. 2 લાખથી વધારે લોકો આવવાના છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકો પોતાના નેતાઓને મળવા અલગ અલગ ડ્રેસિંગમાં આવી રહ્યા છે, કે જે આ પંચો બનાવ્યો છે કે એ પંચા એટલે કે કોંગ્રેસનું નિશાન છે અને આ કોંગ્રેસના નિશાનમાં સાથે આ લોકો આવ્યા છે. આપ લોકો ક્યાંથી આવો છો? અમે સરખેજથી આવ્યા છીએ. કહાં સે? સરખેજથી આવ્યા છો. કોને મળવા આવ્યા છો? અમે રાહુલ ગાંધીને મળવા આવ્યા છીએ. રાહુલ ગાંધીને મળવા આવ્યા છો. આપ અમદાવાદથી આવ્યા છે. અમે રાહુલ ગાંધીને મળવા છે. અમારી બધી ટીમ છે આખી. રાહુલ ગાંધીને વેઇટ કરીએ છીએ ક્યારના અમે લોકો રાહુલ ગાંધીને મળવા આવ્યા છે. તમે મળશો રાહુલ ગાંધીને? હા, મળશું ને. ક્યારના વેઇટ કરીએ છીએ. કેટલો ઉત્સાહ છે રાહુલ ગાંધી? રાહુલ ગાંધી રાહુલ ગાંધી જિંદાબાદના ફ્લેગ લગાવ્યા છે. આપ જોઈ શકો છો કે આખું ગ્રુપ છે અને ગ્રુપ અહીં આવી પહોંચ્યું છે. સાથે સાથે પાટીદાર મોટી સંખ્યામાં અહીં આવવાના છે. હજુ જો કે હાર્દિક છે CWCની બેઠકમાં અત્યારે પહોંચ્યા છે, એટલે કે કહી શકાય કે ત્યાં હજુ હાઈકમાન્ડની જે બેઠક પૂર્ણ થાય CWCની, ત્યારબાદ શુભેચ્છા મુલાકાત હાર્દિક પટેલ કરશે અને ત્યારબાદ તેઓ જનસંકલ્પ રેલીમાં આવવાના છે. એટલે કે જનસંકલ્પ રેલીમાં હાર્દિકના સમર્થકો પણ તેઓની સાથે જ આવશે. એટલે કે અત્યારે હજુ અહીંયા જે પાટીદાર કહેવાય છે તે પાટીદાર સમર્થકો હજી અહીં પહોંચ્યા નથી, પરંતુ લાગી રહ્યું છે કે હાર્દિકની સાથે જ આ તમામ લોકો આવશે અને એક સંદેશો આપશે કે જે કોંગ્રેસ ઈચ્છી રહ્યું છે કે દેશમાં સત્તા પરિવર્તન થશે. તો આ એક મેસેજ આપવા માટે આ જનસંકલ્પ રેલી ઐતિહાસિક રેલી બનાવવા માટે કોંગ્રેસ આતુર છે. જી બિલકુલ વિભુ, આપ વહેલી સવારથી ત્યાં પહોંચી ચૂક્યા છો. જાણવા માંગીશું જે રૂટ અમદાવાદથી અડાલજ ત્રિમંદિર ખાતે જેના ગ્રાઉન્ડ ખાતે આ સભા સંબોધવાના છે તે તરફ જઈ રહ્યો છે, તેમાં શું ડાયવર્ઝન આપવાની કોશિશ કરવામાં આવી છે? કારણ કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે, ટ્રાફિક જામ થવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે જે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીં આવવાના હતા, એટલે કે જે પહેલેથી જ પ્લાન છે કે ત્રિમંદિરનું જે મેદાન છે ખૂબ જ વિશાળ મેદાન છે એમની બાજુનું, અને આ વિશાળ મેદાનમાં લાખોની સંખ્યામાં છે કોંગ્રેસી કાર્યકરો આવવાના છે, સાથે સાથે કોંગ્રેસના સમર્થકો આવવાના છે. ત્યારે જે અડાલજ તરફ અને ગાંધીનગર તરફથી જે રસ્તો આવે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે. અત્યારે આમ પબ્લિક પણ જઈ રહી છે અને જે લોકો અહીંયા આવે છે તે લોકોને પણ અત્યારે રસ્તાઓ છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે. પરંતુ જ્યારે VVIP આવશે એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જ્યારે આવવાના છે ત્યારે તે રસ્તો થોડીવાર માટે બંધ કરવામાં આવશે. ત્યાં સુધીમાં તેમના સમર્થકો છે તે અહીં પહોંચી જાય તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ વિભુ, જે રીતે આપ દેખાઈ રહ્યા છે આપણી આસપાસ કોંગ્રેસના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. કહી શકાય કે મોટો જનસમૂહ આપણી આસપાસ છે. તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરો કે આખરે કોંગ્રેસ પાસેથી કે પછી દેશની સરકાર પાસેથી તેઓ શું આશા અને અપેક્ષાઓ રાખીને બેઠા છે. બિલકુલ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આપ પહેલા તો ક્યાંથી આવો એ કશું? હું એકચ્યુઅલી અલ્પેશભાઈના ગામ રાધનપુરથી આવું છું. અલ્પેશ ઠાકોર જે વિધાનસભાના અમારા MLA છે એમના વતનમાંથી આવું છું. બરાબર, અમારે નહીં હોય તો રાધનપુર તાલુકામાંથી 150 થી 200 તો ખાલી સિટીની ગાડીઓ છે અને તાલુકાની 200 જેટલી ગાડીઓ છે. અમે સમગ્ર મોટી સંખ્યામાં આવ્યા છો. આપ સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યા છો? 100%.
અમે આ મોંઘવારી અને આ બધી ધૂણાત્મક સરકારથી કંટાળી ગયા છીએ અને અમને આમાં રાહુલજીમાં પૂરેપૂરો ભરોસો છે કે આ વખત 100% બદલાવ છે. 100% બદલાવ છે તો સરકાર પાસે પણ તમે શું અપેક્ષાઓ રાખશો? અમે આ સરકાર જે કોંગ્રેસ સરકાર ગરીબોની અને નિયતતા લોકોની સરકાર છે તે રોજગારી પણ પૂરી પાડશે અને જે હાલ જે સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો છે જુઠ્ઠાણું જે ચલાવે છે આ લોકો, અમે એની સરકાર જો બનશે તમે 100% બધું સાચું તમને જોવા મળશે. ગરીબોની મુદ્દા લડશે, કિસાનો માટે લડશે, કર્જા માફી મુદ્દે હાલ અમે સત્તામાં નથી તો રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોર સત્તામાં ના હોવા છતાં પણ હાલ ગરીબો અને અન્યાય માટે લડીએ. તમે રાધનપુરની એક મીડિયાનું હું વિનંતી કરું છું કે હાલ અલ્પેશ ઠાકોર રાધનપુરના MLA છે, ત્યાં આવીને આપ લોકો જોઈ શકો છો કે દેશ આઝાદ થયો ત્યાં સુધી રોડ કે રસ્તા કોઈનું અસ્તિત્વ નહોતું, પણ રાહુલ ગાંધીના આગેવાનીમાં અલ્પેશ ઠાકોર અમારા MLA બન્યા પછી રાધનપુરના દરેક ખૂણે ખૂણા કે કોઈ જગ્યાએ રોડ, રસ્તા, ગટર, પાણી, ગરીબોને જે કંઈ સહાય બાય તમામ સોલ્યુશન અમારા અલ્પેશભાઈ ઠાકોરે રાહુલ ગાંધીની આગેવાનીમાં કર્યા છે. અલ્પેશભાઈ ઠાકોર અને તમે પણ ઈચ્છી રહ્યા સત્તા પરિવર્તન થાય, કોંગ્રેસની સરકાર આવે માટે, પરંતુ કોંગ્રેસમાં જ રહીને અલ્પેશભાઈ હર વખત નારાજ થયા કરે છે. હવે આજ પછી અમારા માનનીય ધારાસભ્યશ્રીએ આપ લોકોને મીડિયા સમક્ષ અને બધા સમક્ષ ગણે થોડું સંગઠનનું અભાવ હતું, થોડી જે નારાજગી તમામ અમારી નારાજગી દૂર થઈ ગઈ છે અને અમે 100% હવે કોંગ્રેસ સાથે રહેશું અને 100% કોંગ્રેસને સપોર્ટ કરું. હાલ અમારા ટોટલ નહીં હોય તો 250 થી 300 ગાડીઓ આવી છે અને 2 ટ્રક આવ્યા છે અહીંયા આગળ સંમેલનની અંદર. મેડમ મારે તો એવું કહેવું છે કે કટ્ટરપંથી સરકાર નથી જોતી. અમારે સરકાર એવી જુઓ કે બધાનો વિકાસ કરે, સૌનો સાથ, સૌનો સહકાર અને સૌનો વિકાસ, આવી સરકાર અમારે જોવે છે. આજ મારું કહેવું છે. ના, ભાજપ છે એ સરકાર એવી છે કે કટ્ટરપંથી કે જે ભારત દેશનો જે નાશ કરવા માંગે છે એવી સરકાર છે. તો અહીંયા હજી વિચારી રહ્યા છે કે સત્તા પરિવર્તન થાય. આપને ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે આખા જે રેલીના જે આખું મેદાન છે, મેદાનના બતાવવા માંગીશ કે આપને તમામ જે કાર્યકરો છે તે અહીં આવી પહોંચ્યા છે, પોતાની એન્ટ્રી લઈ રહ્યા છે, સુરક્ષા છે તે ચેક કરવામાં આવી રહી છે. એટલે કે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે આવી રહ્યા છે. જ્યારે CWCની બેઠક અને આ રેલી કેટલી સફળ રહે તે જોવું રહ્યું, કારણ કે અહીંથી આ ધરતી પરથી, ગુજરાતની ધરતી પરથી, ભાજપના ગઢ પરથી કોંગ્રેસ છે એક મેસેજ આપવા માંગી રહી છે સત્તા પરિવર્તનનો. પરંતુ જોવાનું એ રહેશે કે આજે ચુનાવ આવશે, ચૂંટણી થશે કે આ ચૂંટણીના પરિણામો આ જનતા કોને આપે છે, જનાદેશ કોને આપે છે, આશીર્વાદ કોને આપે છે. પરંતુ આ પહેલા જોઈ શકો છો કે અત્યારે હજુ રેલી 2 થી 2:30 વાગ્યાની આસપાસ શરૂ થવાની છે. એ પહેલા પોતે તમામ લોકોને અહીંયા એન્ટ્રી કરાવવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. 2 લાખ જેટલાનો ટાર્ગેટ છે, કારણ કે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તેમની સૌથી મોટી અને વિશાળ રેલી હશે. એટલે કે આપ જોઈ શકો છો કે ઢોલ નગારા સાથે પણ નેતાઓનું સ્વાગત કરવા માટે જે લોકો છે તે આતુર બન્યા છે, રાહ જોઈ રહી છે કે રાહુલ ગાંધીને મળવાની. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીની એક ઝલક જોવા માટે ઉમટી રહ્યા છે. કારણ કે કહેવાય કે પ્રિયંકા જ્યારે આવી છે, પ્રિયંકા ગાંધી જ્યારે રાજકારણમાં આવ્યા છે અને એ પહેલા પછી પહેલી મુલાકાત ગુજરાતની છે. એટલે કે અહીં લોકો એમને પણ સાંભળવા અને જોવા માટે આતુર બન્યા છે. જી વિભુ, આપની આસપાસ કેટલાક સમર્થકો જે છે ઢોલ નગારા પણ વગાડી રહ્યા છે. અહીં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબતો કઈ કઈ દેખાઈ રહી છે ગ્રાઉન્ડ ઉપર? જી બિલકુલ, એક તો આ છે કે ઢોલ વગાડી રહ્યા છે. નેતાઓના સ્વાગત માટે ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવશે. આપ લોકો ક્યાંથી આવ્યા છો? શું કહો મેડમ? ક્યાંથી આવ્યા છો તમે? અમદાવાદ? અમે અમદાવાદ 11 વાગે. કેટલા લોકો છો? આખા 100 જણા. ઢોલ નગારા સાથે સ્વાગત કરવાના છો તમામને? સ્વાગત, બધાનું સ્વાગત કરવા માટે જઈએ છીએ. કેટલા છો પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને મળવા માટે? બહુ સારા લોકો. આજી જાય મેડમ. બહુ જલ્દી છીએ અમે. રાહુલ સાહેબને મળવા આવ્યા છે, પાટણથી ઢોલો વડા માટે અહીંયા સાહેબનું આમંત્રણ હતું એટલા માટે. તો રાહુલ ગાંધીને જોવા માટે આવ્યા છે. તમે કેટલા ઉત્સુક છો રાહુલ ગાંધીને મળવા માટે? રાહુલ ગાંધીને મળવા માટે કેટલા ઉત્સુક છો? બહુ ખુશી હતી. રાહુલ ગાંધી કે મળને અત્યારે ઢોલ નગારા સાથે તે ખૂબ જ ઉત્સુક છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જોવા માટે, મળવા માટે લોકો આવી રહ્યા છે. અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી પણ અહીં સમર્થકો છે તે આવી રહ્યા છે. એટલે કે ઢોલ નગારા સાથે સાથે અલગ ડ્રેસમાં પણ લોકો આવી રહ્યા છે, જે લોકોએ એન્ટ્રી લઈ ચૂકી છે અત્યારે મેદાનમાં. અને કારણ કે મેદાનમાં રાહુલ ગાંધી આવે તે પહેલા તમામને એન્ટ્રી આપી દેવાની છે. એટલે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડવાના છે. અત્યારે આપ
એટલે છે કે 2019નું ઇલેક્શન નજીક છે અને ગુજરાતની અંદર જે માહોલ બનાવી રહ્યો છે અને 100% આ જેવી રીતના ગામડે ગામડેથી પબ્લિક ઉમટી રહી છે અને રાહુલજી, પ્રિયંકાજી, સોનિયાજી અને આખા ભારત દેશના કોંગ્રેસ પક્ષના સૌથી મોટામાં મોટા નેતાઓ જો અહીંયા ઉપસ્થિત રહેવાના હોય અને જે પ્રમાણે ગુજરાતમાં માહોલ બંધાઈ રહ્યો છે 2019ના ઇલેક્શનમાં 100% કોંગ્રેસના સફળતાઓ મળશે અને ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની અંદર સીટો ઘટવાનું ચોક્કસથી દેખાઈ રહ્યું છે મને. તો કહેવાય કે તમને સફળતા મળશે જરૂર, પરંતુ કોંગ્રેસની સફળતા લોકો તો આપે છે, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે એ નથી સફળ થવા દેતા કારણ કે ભાજપમાં જોડાઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીની પહેલેથી એવી એક રહ્યું છે કે તોડજોડની રાજનીતિ કરવાની. કેવી રીતના ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોને કે કોઈ પણ તાલુકાનો સદસ્ય હોય, જિલ્લાનો સદસ્ય હોય એને પ્રેશરાઇઝ કરવાનું, કઈ રીતના એને દબાવવાનું અને જે પ્રકારની એ રાજનીતિ કરે છે એ રાજનીતિનો જવાબ 14 ધારાસભ્યો ગયા હતા ને એમને કેટલો પરાજય પ્રાપ્ત થયો હતો એ પ્રજા આપે છે ને. આ કાર્યકર્તાની ચાલતી નાનામાં નાનો અમારો મતદાર એ અમારો કાર્યકર્તા છે અને આ જેટલા બી ગયા છે ને બાય ઇલેક્શનમાં રિઝલ્ટ 100% જનતા આપવાની છે. જનતા રિઝલ્ટ આપશે. અત્યારે સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે, ક્યાં મુદ્દાઓ સાથે લોકોને સમક્ષ અહીંયા મેસેજ આપવામાં આવશે? અહીંયા ગાડી જેવી રીતે મોંઘવારી વધી રહી છે, ખેડૂતોની વાત છે, રોજગારીની વાત છે, એવા ઘણા મુદ્દાઓ છે કે જે સ્થાનિક પ્રજા, ગરીબ પ્રજા માટેના મુદ્દાઓની વાત લઈને નીકળ્યા છે ને 100% ભારતીય જનતા પાર્ટીને પરાજય છે ને લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી પડવાની છે. લાગે છે સત્તા પર ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે સત્તા 100% પરિવર્તન થશે. જુઠ્ઠા લોકોની સરકાર હવે નહીં ચાલે. ગુજરાતમાં કેટલી સીટની આશા આપે? ઓછામાં ઓછી અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની જેમ જુઠ્ઠાણું નહીં ફેલાવીએ, પરંતુ 8થી વધુ અને 12ની આસપાસ સીટો કોંગ્રેસ ચોક્કસથી વિજય મેળવશે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે 12થી વધારે સીટો છે એ મળશે. અત્યારે નેતાઓ એક પછી એક અહીં આવવાના શરૂ થઈ ગયા છે કોંગ્રેસના. આપ જોઈ શકો છો કે આખું ગ્રાઉન્ડમાં એક રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને આ રાઉન્ડમાં અત્યારે ઢોલ નગારા વાગી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આવે છે, હાઈકમાન્ડ આવે છે અને સ્વાભાવિક છે કે હાઈકમાન્ડને મળવા 100 લોકો ઉત્સુક છે. જી વિભુ, જે પ્રકારે લોકોનો ઉત્સાહ ચરમસીમાએ છે, લગભગ લોકો 11 વાગ્યાથી અહીં પહોંચી ચૂક્યા છે. તડકો છે, મેદાનની અંદર આ સભા આયોજિત થવાની છે. લગભગ સમય જે નક્કી કરવામાં આવ્યો હતો તેનાથી મોડો ચાલી રહ્યો છે કાર્યક્રમ. જે 10:30 વાગે કાર્યકારિણી શરૂ થવાની હતી તે 12 વાગે શરૂ થઈને હજુ પણ યથાવત છે, એટલે આ કાર્યક્રમ જે છે તે મોડો ચાલશે. એટલે હજુ પણ કોંગ્રેસના નેતાઓ અહીં પહોંચતા ઘણો સમય લેશે. ત્યારે લોકો શું આટલો સમય માટે રાહ જોવા તૈયાર છે? ત્યાં લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો વિભુ. બિલકુલ અત્યારે લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે કોંગ્રેસનો કાર્યક્રમ ચોકે એરપોર્ટથી આવવામાં જ બહુ લેટ ચાલી રહ્યું હતું, કારણ કે અત્યારે જે એરપોર્ટથી નેતાઓ છે અડધો કલાકથી કલાક લેટ આવ્યા હતા. 9:30 કલાકે તેઓ ત્યાં પહોંચી જવાના હતા, પરંતુ આશ્રમ ખાતે પહોંચી જવાના હતા, પરંતુ અડધોથી કલાક લેટ ચાલી રહ્યો છે. એટલે કે સ્વાભાવિક છે કે અહીંયા જ્યારે 2:30 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો તો 2:30 વાગ્યાથી પણ લેટ થઈ શકશે. અત્યારે ખૂબ જ તડકો છે, તડકામાં પણ તેમના નેતાઓ છે, નેતાઓને મળવા માટે લોકો અહીં મોટી સંખ્યામાં આવી ઉપસ્થિત રહ્યા છે. અત્યારે ઢોલ નગારા સાથે પોતે ખૂબ જ ઉત્સુક છે રાહુલ ગાંધી મળવા. આપ શું કહેશો? રાહુલ ગાંધીને મળવા આવ્યા છો કે પ્રિયંકા ગાંધીને મળવા આવ્યા છો? કોને મળવા આવ્યા છો? પ્રિયંકા ગાંધીને, રાહુલજીને. અચ્છા, આટલો તડકો છે તો પણ તમે અત્યારે ઉત્સુક છો? આટલો તડકો છે તો પણ તમે ખૂબ ઉત્સુક છો? હું કોંગ્રેસ તાલુકાનો પ્રમુખ છું. કોંગ્રેસ તાલુકા, પાટણ તાલુકાનો ઉપપ્રમુખ છું. આપ શું કહેશો? આટલો તડકો છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. મેડમ, આ તો ઓછો તડકો, કદાચ આનાથી વધારે તડકો હોય ને તો ગુજરાતની જનતા છે ને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી માટે અમે બધો તડકો સહન કરવા તૈયાર છીએ. અમે 2 દિવસ મહેનત કરી છે, હજી કદાચ અઠવાડિયું રોકાવું પડે ને તો અમે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી માટે અમારી પૂરી તૈયારી છે. આ તડકો તો ઓછો છે, કારણ કે ભારત દેશની અંદર જ્યાં ચંડાળકોટ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે ચંડાળ ટોળકી જે સત્યનો વિજય થવાનો છે, આવતા 2019માં સત્યનો વિજય થવાનો છે અને નરેન્દ્ર મોદીની જૂઠાણા સરકારને બહિષ્કાર કરી અને હવે જનતા જાગી ગઈ છે. એનો પરચો આજથી શરૂઆત થઈ છે. ગુજરાતની લોકો આ એક રેલીને સફળ અને ઐતિહાસિક રેલી બનાવી દેશે. આ જો હું માનું ત્યારે કે 1 લાખ ઉપર ખૂટજો. અત્યારે આપ જોઈ શકો છો કે 25 થી 30 હજાર માણસો ઓલરેડી અંદર આવી ગયું છે. કદાચ આજે રેકોર્ડ ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ સાથે એવડી સભા છે, તો આ સભા માત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આભારી છે.
નાનો બાળક પણ છે, આ બાળક પણ પોતે એક ઢોલ લઈને આવી ગયો છે, બધા જે મિત્રો છે એમની સાથે ઢોલ વગાડી અને નેતાઓના સ્વાગત કરવા માંગતો હતો. આપનું નામ બેટા બોલ. રાહુલ ગાંધી જિંદાબાદ. કોને મળવા આવ્યો છે? રાહુલ ગાંધી. રાહુલ ગાંધી નાનો છોકરો છે કે જો કે બધાને જોઈને અને ગભરાઈ ગયો હશે, પરંતુ રાહુલ ગાંધીને મળવા નાના બાળકોને પણ લઈને અહીંયા આવી પહોંચ્યા છે. ખૂબ ઝડપો છે પરંતુ ઉત્સાહ છે કે જે સરકાર બનવા પરિવર્તન માટે આ લોકો મહેનત કરી રહ્યા છે.